સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો। સુરતના પાલ અડાજણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તો બેસી જવાની ઘટના સામે આવી। પાલ ગેલેક્સી રોડ પર માર્ગ બેસી જવાની ઘટના સામે આવી। રોડ બેસી જતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા। રસ્તાઓ બેસી જવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ। વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ધોધમાર વરસાદથી સંસ્કારી નગરી વડોદરા હાલ ખડોદરા બની ગયું। શહેરના સુભાનપુરા વિસ્તારમાં રસ્તા પર અનેક ભૂવા પડ્યા। આત્મજ્યોતિ આશ્રમ જવાના રસ્તે એક સાથે 6 ભૂવા પડતા રોડ જાણે કે ખોખલો બની ગયો। એક મહિના અગાઉ બનાવેલો રોડ બેસી જતા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા હતા। સ્થાનિકોએ રોડ બનતો હતો ત્યારે જ તંત્રને રજૂઆત કરી હતી કે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું કામ કર્યું છે। સુભાનપુરા મુખ્ય માર્ગ પર કોન્ટ્રાક્ટરે નહિવત ડામરનો ઉપયોગ કરી રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચર્યો છે। કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું કામ કર્યું હોવાના પુરાવા કેમેરામાં કેદ થયા છે। ભર ચોમાસે મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે ખોદકામ। અમદાવાદથી ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા રુદ્રાક્ષ બંગલોઝ પાસે એએમસી દ્વારા ડ્રેનેજ લાઇન પ્રોજેક્ટનું કામ ભર ચોમાસે હાથ ધરવામાં આવ્યું। આ ડ્રેનેજ લાઇનને મંજૂર થાય 6 માસ જેટલો સમય વીતી ગયો। ત્યારબાદ ભર ચોમાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાગ્યા। લગભગ 1 માસ પહેલા અધૂરું કામ મૂકી દીધા બાદ હવે વરસાદી માહોલમાં કરશે ખોદકામ, જેથી કરી લોકોને પારાવાર મુશ્કેલી પડશે। આ તરફ સુરતમાં પણ કંઈક આવો જ ઘાટ ઘડાયો। મનપાના ગાર્ડન વિભાગની બેદરકારી સામે આવી। વરાછા ફૂલ માર્કેટની સામે ભારે વરસાદ વરસતા રિક્ષા ઉપર વૃક્ષ પડ્યું। વૃક્ષ પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। વૃક્ષ મૂળમાંથી ખવાઈ ગયું અને ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હતું, છતાં તંત્રએ કોઈ દરકાર ન લીધી હોવાના સ્થાનિકોના આરોપ છે। અમદાવાદના સેલા ગામ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે સેલા રોડ છે કે જ્યાં કેટલો મોટો ભૂવો પડ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। જે પ્રકારે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો, લગભગ 12 વાગ્યાની આસપાસથી આ વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને પરિણામે આખો જે રોડ છે તે રોડમાં ભૂવો પડ્યો છે અને જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ આપ જે અંદાજ લગાવી શકો છો કે જો આજે વર્કિંગ ડે હોત અને અહીંયા વાહન વ્યવહાર જે રૂટીન ચાલુ હોત તો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જાનહાનિ સર્જાઈ હોત, કારણ કે આખો રોડ છે તે રોડ બેસી ગયો છે અને મસ્ત મોટો આ ભૂવો પડ્યો છે। જ્યારે તંત્રને જાણકારી કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા આ જે રસ્તો છે તે બંધ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। દ્રશ્યની અંદર જોઈ શકો છો આ વિસ્તારની પરિસ્થિતિ છે તે ખૂબ જ કફોડી કહી શકાય કે આ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ આપ દ્રશ્યની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો। જે રોડ છે તે રોડની બંને બાજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જો કે વરસાદે હવે વિરામ લીધો છે, હાલ ઝરમર વરસાદ ચાલુ છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને અહીંથી જે પણ સ્થાનિક રહેવાસીઓ પસાર થઈ રહ્યા છે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ જે વિસ્તાર છે ડેવલપિંગ વિસ્તાર છે, અહીં અનેક રહેણાંક મકાનો હજી પણ બની રહ્યા છે અને મહત્વની બાબત તો એ છે કે જે રોડ પર પાણી ભરાયા છે તેને પરિણામે કયા જગ્યાએ ખાડો છે, કઈ જગ્યાએ જે ડ્રેનેજ લાઇન પસાર થઈ રહી છે તે કોઈને ખબર નથી પડી રહી અને અચાનક જ આ જે રહેવાસીઓ છે, સ્થાનિક રહેવાસીઓ, તેઓ જાણે હમણાં થોડી વારની અંદર જ પડી જશે તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે પાણી ભરાવાને કારણે તેઓ અંદાજ લગાવી શકતા નથી કે ક્યાં ખાડો પડ્યો છે કે ક્યાં ડ્રેનેજ લાઇન પસાર થઈ રહ્યા છે। મહત્વની બાબત તો એ છે કે ન માત્ર આ જ વિસ્તાર પરંતુ આ જે સમગ્ર રોડ છે, જે સેલા રોડ છે, ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રોડની બંને બાજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો હાલ અમે અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં છે। ગુમા વિસ્તાર જે સામૂહિક કેન્દ્ર પાસેના આપ દ્રશ્ય જોઈ શકો છો। અહીં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે અને ખાસ કરીને જે ડ્રેનેજ લાઈનો છે તે ડ્રેનેજ લાઈનો ઓવરફ્લો થઈ રહી છે। આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર અહીં તમામ મોટાભાગની જે ડ્રેનેજ લાઈનો છે તે ઓવરફ્લો થવાને કારણે આ તમામ જે વિસ્તારો છે, આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે, એમટીએસ બસ છે તે બસના જે ટાયર છે તે ટાયર મોટાભાગે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપ જોઈ શકો છો હાલ જે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। જે પ્રકારે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો, છેલ્લા 2-2.5 કલાકની અંદર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદની અંદર સમગ્ર અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે। અનેક જે વિસ્તારો છે કે જ્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે આજે રવિવારનો દિવસ હોવાથી મોટાભાગના લોકો રજા પર હતા અને તે જે વાહન ચાલકો છે, શહેરીજનો છે, તેઓને કોઈ અગવડતા મોટાભાગે પડી નથી, પરંતુ જે પ્રકારે માહોલ જોવા મળતો હતો તમામ જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા હતા અને એક સાથે જે પાણીની આવક થઈ હતી તેને કારણે મોટાભાગે આ જે વિસ્તાર છે કે જ્યાં જે ડ્રેનેજ લાઈનો છે તે ઓવરફ્લો થઈ રહી છે। આપ જોઈ શકો છો મોટાભાગની જે ડ્રેનેજ લાઈનો છે તે ઓવરફ્લો થઈ રહી છે અને તેને કારણે આ જે વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે